નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજનું લશ્કર અને માલો શેઠ સાથેની ઘટના। ત્યાં જઈ સાનુડીનમાં જાટ લઈને ખડકી ઉગાડ, ખકડદસ ખડકીની સાંકળ ઠપઠપ આવતો માલો બોલી ઉઠ્યો। શ્વાસભેર દોડતી આવીને શામળીએ ખડકી ઉગાડી। એવો માલો હાથમાં હજામતની પેટી લઈને નાચતો કૂદતો એ આંગણામાં આપ્યો ને બોલ્યો, ઝાડ દઈને ઉના મણિયામાં ઊનું પાણી મૂક અને મારા પગ ધોવરાય। માથેથી આ પાઘડી હબ દઈને લઈ લે અને ખીંટીએ ટીંગાડી દે। જેમ ચારુની સાંભળતી નથી, કાન છે કે કોડિયા? માલો શેઠ ચારનો એમ તો ફીફા ખાંડે છે। માલાની વહુ સાંભળી તો બાઘાની જેમ ફાટી આંખે ઘડીભર તો તાકી જ રહી। પછી હળવે રહીને બીતી બીતી બોલી, સનોડાના બાપા, વાવડી તો નથી શકી કે ને? વાયુ ઉખડ્યું હોય એમ કેમ કરો છો? આજ આવા ચરિત્ર ક્યાંથી ઉગ્યા છે? અરે વાયુ ઉખળે મારા દુશ્મનને, મને શું લેવાને ઉખળે? તો ચમ આજ ઠેકાણે નથી? ભાંગ તો નથી પી ગયા ને? માલો રોફ છાંટતો બોલ્યો, આપણે વેપાર કરીને પૈસાદાર થઈ જવાના છીએ। થોડા દી કેડે આંચથી રાજાનું લશ્કર ખડોબ ખડોબ કરતું નીકળવાનું છે, સમજી? લશ્કર એને દાણો દૂણીને શાક બકાલું જોશે ને? આપણે તાંદળીઓ હંગરીને વેપાર કરવાનો છે। વેપારમાં તો આપણે ભલભલાના છક્કા છોડાવી દઈએ, હું સમજી? માલાનો વેપાર નહીં સંભાળ્યો હોય। આ સાંભળતા વેત જ એ સાંભળી માલા ઉપર એ વારી ગઈ। અરે મારા માલરાત, તમે કેવડા હાથથી હોશિયાર છો? મારા બાપા ઠેકાણું ગોતે એમાં કઈ કેવાપણું રે ખરું? ગોહિલવાડ પંથકના એક નાનકડા અમથા ગામમાં માલો કરીને હજામ રહે। ગામ લોકો એને માલિયા ગાયજાના નામે જ બકોરતા। માલા વગર ગામનું જીવન કલ્પવું મુશ્કેલ છે। ગામમાં લગ્ન હોય કે મરણ, સારા માટે ટાણે માલો હાજર જ હોય। લગ્ન ટાણે માલો વરાજાને પીઠી ચોળે એને જોડી લુગડા લઈ આવે। હામૈયાને વરઘોડા વેળાએ ઢોલ ઢબુકતા હોય અને શરણાયું નોખ નોખી ભાતીગળ રાગોડીએ આલાપતી હોય ત્યારે માલો હાથમાં મશાલ લઈને ચાલતો જાય અને વારે ઘડીએ કુંડલી ઊંધી વાળીને દીવીમાં તેલ પૂરતો જાય। માંડવો નંખાણો હોય ત્યારે માલો કેડે સેજ્યું વીટકતોક ને પતાહા ભરેલી તાસક હાથમાં લઈને દોતા મોઢે હરડા હડાટ પતાહા વેચતો જાય। લગ્નવાળા ઘર તરફથી સાગમટા, પાઘડી બંધ કે ઘર દીઠ એક બે જણને જમવાના અને ગણેશ વધાવાના નોતરા પણ માલો ઝપટ મોઢે આપી આવે। દી આખો ટાંટિયાનું તોરણ થઈ જાય પણ થાકે તો માલો નહીં। જાન જમી રહે પછી માલો કેડ બાંધીને તબકડામાં પતરાળાને રામ પાતર ભેગા કરતો। લગ્ન ઉકલ્યા કેડે માંડવાવાળા માલાને 15 રૂપિયા રોકડા ગણી આલતા। જાન ઉગલે ત્યારે વરના બાપા માલાને બકોરીને 5 રૂપિયાનું પત્તું ને 2 નાળિયેર આલી રાજી કરતા। ગામનો જુવાન જોત કે ગરડું પાતળું આદમી લાંબા ગામત રે એ ચાલી નીકળે ત્યારે હગો બાપ ગુજરી ગયો હોય એવું છીયા વિયા થઈ ગયેલું તોબરા જેવું ભારેખમ મોઢું લઈને માલો દોડા દોડ કરતો। ખરખરે આવનાર કાણિયાઓને પાણીનો કળશો લઈને મોઢા દોરાવતો અને હંધાઈને ચા પાતો। ત્રીજે દિવસે વહેલી સવારે મરણવાળા ઘેર જઈને સુવાળા એટલે કે મરણ પછી માથે મુંડો કરવાની વિધિ ઉતારી આવતો। માલો કામગરો ખૂબ પણ એનો વ્યવહાર જરાતરા જાડો ખરો। એની પાસે એના બાપ વારસામાં આપી ગયેલા તે એક જ સજાયો અસ્ત્રો હતો। એ એક જ અસ્તરે માલો ગામના પાડા અને ભેહોથી માંડીને રાંડી રાંડ ડોશીઓ, છોકરા, બાકરા અને મોટેરાઓને મૂંડતો અને આ ઘરની વાત પેલા ઘેર માલો અદ્ભુત રીતે જીવતા જાગતા છાપાની પેઠે પહોંચાડી દેતો। દીતવારના દિવસની વાત છે। શનિવારે હનુમાનજીના ભક્તો હજામત નહીં કરાવતા હોવાથી દીતવારની વહેલી સવારે ગામ લોકોની હજામત કરવા માલો મોસૂંજણામાં વહેલો ઉઠ્યો। ચાપાણી કરીને ધોતિયું, પહેરણ અને કબજો પહેર્યો। માથે પાઘડી મુક્તોક ને હાથમાં રંગ ઉખડી ગયેલી હજામતની પેટી લઈને ઉઘાડા પગે ગામમાં નીકળી પડ્યો। 2-4 વતા ફટોફટ પતાવતો ને માલો બહાદુર સંઘ બાપુની ડેલીએ જઈ પૂગ્યો। મંગાળા માથે ચા કરી બાપુને હોકો ભરી આલીને વાહે વધારેલી કળશો ચા પી માલાએ સવારની મીઠી તડકીમાં ફળિયા વચાળે ખાટલો ઢાળ્યો। બાપુને ખાટલે બેહાડીને તેમના ઢીચણ ઉપર મેલો દાટ જેવો લુગડાનો કટકો પાથર્યો। સલ્લી ઉપર સજાયો ઘસીને લટપટ કતોકને ઘસવા માંડ્યો। બાપુના હાથમાં ફૂટલું દર્પણ જલાવીને ઢીચણ ગલતી ધોતિયાનો છેડો ચડાવીને વતું કરતા કરતા જીવતા જાગતા છાપાની પેઠે ગામ આખાના સમાચાર દેવા માંડ્યો।
બાપુ, ઓલા નાનકાની વહુને આડું છોકરું આવ્યું તે બાપડી માંડ જીવી. હુંયાણી આશા મેલીને છૂટી પડી. ઓલા પશા પટેલના બળદને કાલે એરું આભડી ગયો ને. ચતુરાઈની છોડી ટોયા હારે ભાગી જઈ. વાઘરી જેવી વરણ કોળીની દીકરીને ઉપાડી જાય. ઈ બાપુ કેવું કહેવાય? એના મા બાપના હાથ વગર આવું બને? હે બાપુ, તું હામો ઘેન રાખીને વતું કરે ને સાનો માનો. વતું કર્યા કેડે ભોણી પટલી કરજે. અલ્યા માલિયા, એક સારો હજાયો લાવી નાખને ભલામણ. આ તો ગઈ ગઈને સાકા રેખો કરી દીધો છે. બાપુ, થોડા ફદિયાનો મેળ ખાય તો ભાવનગર જઈને હાંજે લઈ આવું. નાણાની તાણે તો મારા બાપા વારસામાં દઈ જીયા. ઈ હજાયો જીવની ઘોડે જાળવીને વાપરું છું. ગામની આટલી આવક એટલે આવકના દાણા આવે છે એ ક્યાં નાખે છે? એક સજાયા સાટું રાડ્યું છે દેશ કે પૈસા નથી. બાપુ, આપણી 2 વર્ષની આવકના દાણા બાકી છે. દરબારમાં કેવરાવો તો લેતો જાઓ. બેસ્ટ છાનુમાનો ડાયું થી અહીંયા પોર હામટો લઈ લેજે. આ મોંઘવારી તો જુઓ બાપુ, કેડથી બેવડ વાળી મૂકે એવી છે. મને એક હારે હજાયો લાવવાનો ભાવ કે દાડાનો થયા કરે છે, પણ ખાટલે મોટી ખોટ કે ચોથો પાયો નહીં એમ માલા પાસે નાણાં નહીં. એક હજયે ગામની ભેહું પાડેથી માંડીને રાંડી રાત ડોસ્યું છોકરા છૈયા ને મોટેરા હંધાય ને મૂંડવા પડે છે. એ મને કંઈ ગોઠતું હશે? બાપુ, તમે જ કહો. બાપુની હજામત ઉકેલીને એ માલો જેચંદ વાણિયાને ઘેર પૂગ્યો. જેચંદ પરગામથી આવેલા મહેમાન હંધાત વાતે વળી ગયા છે. ઓણ સાલ રહીના ભાવ ઊંચકાય એવા એધાણ લાગે છે. ઓણ રહીના ધંધામાં રળવા જેવું લાગે છે. પોર તો તેલના વેપલાએ કેડ ભાંગી નાખી. મહેમાન બોલ્યા, ઓણ વરસાદની તાણ છે એટલે ખેડૂતો સસ્તા ભાવે એ અનાજ કાઢી નાખવાના. વર મોળું ધોળું છે એટલે ભાવમાં ફાંફરડો પડે એવું છે. ઓણ વેપાર ખેલી નાખીએ તો 2 વરસ રળવાનું રહે નહીં. ઓહરીના ઝેરે બેઠા બેઠા માલાએ વેપારની વહટી સાંભળી. એના મનમાં વીજળીના સળાવાની જેમ એક વિચાર ઝબક્યો. આ વતું કરવામાં હું કોઈ દી ઊંચો નહીં આવું. એના કરતાં શેઠ ઘોડે થોડોક વેપાર કર્યો હોય તો 2 પૈસા જોવા તો મળે. મહેમાન ગયા ને શેઠ વતું કરાવવા બેઠા. પેટીના ખૂણામાં હંતાડી રાખેલો નવો અસ્ત્રો કાઢીને માલાએ હળવે હાથે જેચન શેઠની હજામત કરવાને માંડી. શેઠે 2 ઘડી વિચારમાં પડી ગયા કે માલિયાનો અધમણિયા જેવો ભારે હાથ આજ એકદમ નવ ટાંક્યો કેવી રીતે થઈ ગયો? ત્યાં તો દાંત કાઢતો માલો બોલ્યો, શેઠ, આપનું વતું કરવા જ નવો હજાયો લાવ્યો છું. આ હજાએ ગામમાં કોઈનું વતું નથી કરતો. એકલા તમારા હારું જ રાખ્યો છે. દરરોજ એટલી બધી હડિયા પાટી હોય છે કે હેઠા હાહે બેહાતું જ નથી. હવે નવરો પડ્યા કેડે જ તમારી હજામત કરવા આવીશ. માલાના વેણ સાંભળીને એ શેઠ બોલ્યા, માલિયા, તું તો વાણિયાને વટી જાય એવો વાત ડાયો છું. જેચંદ શેઠને મોજમાં જોઈને માલિયાએ પોતાના મગજરૂપી ભાથામાંથી ધડ દેતું તીર છોડ્યું. શેઠ, હમણાં તમે કાંઈક વેપારની વાતો કરતા ને? ફલાણાએ વેપાર કર્યો એમાં આટલું રેડ્યો, ઢીંકણો વગર પૈસે આટલું રેડ્યું, પૂંછડાએ વખત વિચારીને માલ હંગરી રાખ્યો એમાં ન્યાલ થઈ ગયો. ત્યારે એ તો અમારા વેપાર ધંધાની એ વાતું હતી. તો શેઠ, મને થોડોક વેપાર નો શીખવો. મને મારા પંજના હમ બસ. આ વાવતામાં તો અડધો ભૂખ્યો મરી જાઉં છું. જેચંદ શેઠ ભારે ચતુરતા એ બોલ્યા, જેનું જે કામ હોય એ જ કરે. એ કામ અવરથી ન થાય. તારો ધંધો લટપટિયાનો છે. આ ધંધો તારા લોહીમાંથી ઉતરી આવ્યો છે એટલે તારો ચાલુ ધંધો કરી ખા છાનો માનો, નહીં તો કોક દી એ આંટાઈ જઈશ. પણ માને તો માલો નહીં. એ આંતરે દિવસે શેઠની હજામત કરવા જાય ને પૂછે, શેઠ, મને નાનકો અમથો ધંધો બતાવો ને. તમે ન કરતા હોય એવો ધંધો બતાવો તો હું તમારો પાડ માનીશ. જિંદગી લાગી તમારો ગણ નહીં ભૂલું. માલાની દરરોજની માથાકૂટથી કંટાળેલા જેસન શેઠને મજાક કરવાનું મન થયું. એમણે ઠાવકું મોં કરીને એક દિવસ માલાને પૂછ્યું કે તને વેપારની રૂખ તો વતાડું, પણ તારી કને માયા મૂડી કેટલી છે? પેટ છૂટી વાત કરતો એ માલો બોલ્યો, હારા માટા ટાણે ગામવાળા 2-5 રૂપિયા આલે એ હંધાય ભેગા કરીને સુલાની બેવડ કને દાઢી રાખ્યા છે. 1 ઉપર 50 રૂપિયા છે. એટલાનો તો વેપાર થાય ને? શું કરવા ન થાય? જેસન શેઠ મલકાઈને બોલ્યા, જો માલા, રાજાનું લશ્કર લડાઈ જીતીને પાછું વહી આવે છે.
આવતા અઠવાડિયે અહીં થઈને નીકળશે. રાત વરત હશે તો ગામને પાદર પડાવ નાખશે. એમને હંધાઈને ખાધા ખોરાકી માટે ચીજ જણશું તો જોશે ને. જે મારા ગમચેતી વાપરીને અનાજ હંગરી રાખશે તે રાતોરાત પૈસાદાર થઈ જશે. કારણ કે લશ્કરની ચીજો માટે મોં માગ્યા દામ મળશે. અનાજ ખરીદી રાખવાનું તારું ગજું નહીં, એટલે તું મોંઘું અનાજ લેવાનું માંડી વાળી લશ્કર માટે શાકભાજી હંગરવા માંડ. અત્યારે તાંદળિયાની મોસમ છે, ખૂબ સસ્તો મળશે, એટલે 150 રૂપિયાનો તાંદળિયો લઈને ભરી રાખી. આ વાત સાંભળીને માલાનો રિકાર્ડ એટલે દેખાવ બદલાઈ ગયો. ઘણા દિવસની મહેનત પછી જેસન શેઠ કનેથી વાત કઢાવી શક્યો હતો. તેથી મોં પર આનંદ હિલોળા લઈ રહ્યો હતો. હરખભેર ઉપડતા પગે તે ઘેર આવ્યો ને એની વહુને વાત કરી. સાંભળી પોતાના પતિની હોશિયારી પર વારી ગઈ. બીજા દિવસથી માલે ગામ લોકોની હજામત કરવાનું પડતું મેલી અડખે પડખેની વાડીઓમાં ફરીને તાંદળીઓ રાખવા માંડ્યો. 5-6 દિવસમાં તો ગાડા મોઢે ખરીદીને ઘરના ઓરડાને ઓહરી ભરી દીધું. ખેડૂતો સૌ વાતો કરવા માંડ્યા કે નક્કી માલિયાનો દી ફર્યો વાગે છે. પછી તો કોઈ હજામત કરાવવા માલા રાતને બકોરવા આવે તો માલો ફળિયામાં નાખેલી ઢોરણીમાં સૂતો સંભળાવી દેતો. માલાભાઈ હજામપટ્ટી છોડી દીધી છે, હવે વેપારી થઈ ગયા છે. તાંદળીઓ જોતો હોય તો કેજો, બાકી દાઢીઓ મૂંડવા બીજો દાંચો ગોતી લેજો. હવે મારાથી હજામત કરવા નહીં જવાય. એમ કહેતો માલો રાજાના લશ્કરની આવવાની વાટ જોવા લાગ્યો. ઘણીવાર પાદરના તળાવની પાળ પર જઈને ઊભો રહેતો અને આંખ માથે હાથનું નેજવું કરીને જોતો કે લશ્કર કેટલાક આવે છે, પણ લશ્કરના કોઈ એંધાણ નહીં. કળાતા એ મનોમન બડબડતો હોય ખરો, મારું બેટું લશ્કરનું તો કોઈ ઠેકાણું નથી લાગતું. રાજા છે જ ખડમાકડા જેવા ને મોટા ઉપાડે લડવા નીકળ્યો છે, લશ્કર હારીને વહી તો નહીં જીવ હોય ને. એમ કરતા કરતા જેચંદ વાનીએ વાત કરી એને માથે થઈને 5 દિવસ વહી ગયા, પણ લશ્કર કઈ આવ્યું નહીં. તાંદળિયો તો બગડવા માંડ્યો હતો. માલાના મનને ઉચાટનો કોઈ પાર નહોતો. એ તો હળી મોટે જેચંદ શેઠ પાસે પહોંચ્યો અને બોલ્યો, શેઠ, મને વેપારનો દાંડો જલાયો, પણ લશ્કર તો મારું દીકરું વર્તાણું નહીં, જાણે આવશે. શેઠે હળવે રહીને કહ્યું, માલા, આ તો વેપારના સોદા છે, 2 દી વહેલું મોડું થાય. રાજા વાજાને વાંદરા એનો શું ભરોહો. લશ્કરનું તો ગાંડું ખાતું, એ તો બીજા માર્ગે વયું જાય. આ સાંભળીને માલો વિલા મોઢે ને ઢીલા પગે ઘેર ગયો. 1 દી 2 દી 3 દી 4 દી એમ દિવસ ઉપર દિવસ ઠેકીને વહી ગયા, પણ લશ્કર કઈ આવ્યું નહીં અને માલાના તાંદળિયાનો સોથ વળી ગયો. હળેલો તાંદળિયો ઘરમાં ગંધાવા માંડ્યો ત્યારે પલળેલા ઢેફા જેવો ઢીલો ઢફ થઈને માલો જેસન શેઠ કને ગયો ને બોલ્યો, શેઠ, તમે તો મને ગોળના પાણીએ નવડાવી નાખ્યો, બીજું કોઈ તમને હાથમાં ન આવ્યું ને આ ગરીબ ગાયે ચડી ગયો. તમે રિયા મોટા માણસ, અમે તમને નાના મોટે શું કહેવી, તમારી વાહ હું ભાલીએ ભરાઈ ગયો. ત્યારે એણે સમજણ પડતા જેચંદ શેઠે બોલ્યા, માલા, મેં તને થોડું કીધું હતું કે વડના વાંદરા પાડજે. મેં તને ઘણો વાર્યો, પણ મારું કીધું તે માન્યું નહીં. એ તો ભાઈ એવું છે કે જેના કામ જે કરે, અવર થકી લાખ વાતે ન થાય. વાણિયા વેપાર કરે ને વાળંદ વાતું કરે, એ એમનો લોહીનો ગુણ છે. તું તારું લટપટિયું મેલીને વેપારનો લાડવો ખાવા જા તો પછી આ જ હાલ થાય ને. અને બીજે દિવસે વહેલી સવારે માલો મેલ કરવત મોચીની જેમ હાથમાં હજામતની પેટી લઈને ગામ લોકોનો વતું કરવા નીકળ્યો. ત્યારે સૌ હસીને કહેવા લાગ્યા કે પધારો માલા શેઠ, છો તો મજામાં ને? કેમ આવું થયું છે હજામત કરવા? ગામમાં બાવા નથી વસતા, હંસારી વસે છે. અમે પરગામથી નવો વાળંદ ગામમાં લઈ આવ્યા છીએ. તું તો હવે માલો શેઠ થઈ ગયો કહેવાય. તું વેપલો જ કર, હવે તારાથી હજામત નહીં થાય. ભલા આદમી, આ સાંભળીને માલો વાઢો તો હોય લોહીનું રસ્યું ન નીકળે એવો થઈ ગયો. માથે ફાળ્યું ઓઢી ગામ વચ્ચે ભોગ મૂકી રાતા આહુડે રોતો માલો ઘેર ગયો, પણ ઘરની ખડકી આગળ જ ફસડાઈ ગયો. શામળી હળીમૂઠે બહાર આવી એણે ઊંચા શ્વાસે પૂછ્યું, ઓય મારી જોડિયું તો નથી વળગ્યું ને? તમને આ શું થઈ ગયું છે? થવાનું તે થઈ ગયું, માલાના મૂળગ્યા ગયા મિત્રો. બસ ત્યારથી આ કહેવત લોકમુખે રમતી થઈ ગઈ છે. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મા ભવાની.